રાજકોટના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશનની તૈયારી શરૂ। જંગલેશ્વરમાં પોલીસના ધાડે ધાડા ઉતર્યા। કેટલાક લોકોએ જાતે મકાનો તોડવાનું શરૂ કર્યું। જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં 1400 થી વધુ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવા મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસને તૈયારી કરી છે। જો કે કેટલાક રહીશોએ પ્રશાસનની ટીમનો વિરોધ કર્યો અને પ્રશાસનની ટીમ અને મહિલાઓ વચ્ચે બોલાચાલી પણ થઈ। ભક્તિનગર સર્કલ પાસે શેઠ હાઈસ્કૂલમાં કોર્પોરેશનના 1200 થી વધુ અને પોલીસ વિભાગના 1500 થી વધુ અધિકારીઓ કર્મચારીઓ એકત્રિત થયા। આ સાથે કોર્પોરેશનના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવ શાખા, વિજિલન્સ સમિતિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા। પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। દબાણકારોને ઘર ખાલી કરવા સમજાવવામાં આવશે। સવારથી શરૂ થયેલી આ કામગીરી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે। જંગલેશ્વરની 78 સોસાયટી અને ગલીઓમાં જઈ કોર્પોરેશન અને પોલીસની ટુકડી લોકોને દબાણ ખાલી કરવા માટે જણાવશે। સોમવાર સવારથી જ 1492 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવાશે અને આ તમામ વિભાગો સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। આ વિસ્તારના લોકોને પણ 2 દિવસમાં જાતે જ મકાનો ખાલી કરી દેવા માટે અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે। અરે એમ કહેવાનું થાય છે બે સાઈડમાંથી લઈ લ્યો, તમારે જેટલું જોતું હોય એટલું, અમને અહીં રહેવા દો। અમારે કેવી મુશ્કેલી છે, હાથમાં એકમાં ઓપરેશન આવ્યું છે, એકમાં હજી કરવાનું કીધું છે, તો અમે હજી કઈ ટાઈમ નથી દીધો કે કાલ સોમવારે એક દિવસમાં એમ કીધું કે ખાલી કરી નાખો। મારે એક હાથ કેમ અમે ખાલી કરી શકીએ? કોઈ ખાલી કરે એવું છે નહીં। અમે રહીશી 35 વર્ષ થઈ ગયા અને અમારા ગઈ જ્યાં એની પહેલાના રહીએ છે, તો અત્યારે અમારે ઘરમાં એક મંદવાડનો ખાટલો છે, તો પછી અમારે જાવું ક્યાં? તાત્કાલિક અટાણે 3 મહિનાની રાહત દઈ ગયા હતા, તો પાછા આવી 8 દી મેળા મારી ગયા। પાછા અટાણે કેવા આવ્યા 2 દી તમે જગ્યા છોડો, તો 2 દીમાં કઈ બાજુ અમે જાય? અને અત્યારે આવીને એમ કહે છે કે તમારું આ રોડમાં જાય છે। અમને સરકારે 3 મહિનાની રાહત આપી છે અને આજ સુધી તો 2-3 દિવસથી ચાલુ છે બધે જવાનું, તો અમને 3-4 દિવસનો ઓછામાં ઓછો ટાઈમ આપવો પડે ને। તો અત્યારે આવીને હવે એમ કહે છે કે તમે મકાન ખાલી કરી નાખો અને અમારી આ જગ્યા છોડી દો। તો હવે અમે 1.5 દિવસમાં કેવી રીતના, નાના છોકરાઓ છે, મોઢે રોજા રાખ્યા છે, અને આવી રીતના અમે સામાન હવે ક્યાં નાખીએ? એક તો કોઈ મકાન ભાડે આપતું નથી।